હવે વાત દેશની કરીએ તો દેશના કેટલાક વિસ્તારોની અંદર મુશળધાર વરસાદની સાથે હિમવર્ષા થઈ રહી છે। ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદની સાથે સાથે હિમવર્ષા છે। કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ। દિલ્હીમાં 18.6 મિલીમીટર અને હિમાચલમાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો છે। હિમવર્ષા બાદ અટલ ટનલ નજીક એકનું મોત થયું છે, 300ને બચાવાયા છે। કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરીથી હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું। હવામાન વિભાગની આગાહીને લઈને દિલ્હીમાં 18.6 મિલીમીટર અને હિમાચલમાં 11 મિલીમીટર વરસાદ વરસ્યો। તો હિમવર્ષા બાદ અટલ ટનલ નજીક એકનું મોત નીપજ્યું, જ્યારે 300 લોકોને બચાવાયા હતા। હિમવર્ષાના કારણે કાશ્મીરના માર્ગ અને હવાઈ સેવા ખોરવાઈ છે। વરસાદના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન 3 થી 5 ડિગ્રી ગગડવાની શક્યતા છે। દક્ષિણ કાશ્મીરના કાઝીગંદમાં 9 ઇંચ સુધી બરફના થર જામ્યા। શ્રીનગર જમ્મુ હાઈવે પર જવાહર ટનલ નજીક 10 ઇંચ હિમવર્ષા થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, જ્યારે કાશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન -5.9 ડિગ્રીથી લઈને -1.5 ડિગ્રી સુધી નોંધાયું હતું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।